નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શુદ્ધ ઘીના નામે ઝેર વહેંચતા નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ। સુરતના લસકાણા વિસ્તારમાં દરોડો। સુરત શહેરના લસકાણા વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે ઝેર પીરસતા એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। એક તબેલાની આડમાં ચાલતા આ નકલી ઘીના કારખાના પર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો હતો, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલમાં બજારમાં શુદ્ધ ઘી 1000 અને 1200 રૂપિયામાં વેચાય છે, જ્યારે આ નકલી ઘી 300 રૂપિયામાં વહેંચાતું હતું। લસકાણા પોલીસને બાતમી મળી હતી કે લસકાણા સ્થિત આહિર સમાજની વાડી પાછળ આવેલા પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે મળીને ઓચિંતો દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તબેલાની આડમાં અત્યંત જોખમી રીતે નકલી ઘી બનાવવામાં આવતું હતું। પકડાયેલો આરોપી અલ્પેશ સાથલિયા વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકતો હતો। તેની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી। મિશ્રણમાં તે વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને એકબીજા સાથે મિશ્રિત કરતો હતો। એસેન્સનો ઉપયોગ કરી ઘી જેવી અસલી સુગંધ લાવવા માટે એસેન્સનો ઉપયોગ કરતો હતો। તેમાં ખાસ પ્રકારનું કેમિકલ એસેન્સ ઉમેરવામાં આવતું હતું। તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું, તેને પણ આ નકલી મિશ્રણમાં ઉમેરીને ગરમ કરવામાં આવતું, જેથી ગ્રાહકોને લાગે કે તે શુદ્ધ ઘી છે। પોલીસે સ્થળ પરથી કુલ 2,11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 319.54 કિલો ભેળસેળયુક્ત તૈયાર ઘી, 856 કિલો વેજીટેબલ અને સોયાબીન ઓઇલનો જથ્થો, ઘી બનાવવાનું એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી। પોલીસે આરોપી અલ્પેશ સાથલિયાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ સુરતમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ બાબતે ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે। બીજી તરફ પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ પકડાયેલો આરોપી અલ્પેશ ઈશ્વરલાલભાઈ સાથલિયાની ઉંમર 30 વર્ષની છે અને તે સુરતના કામરેજ પાસે આવેલ સાઈનાથ સોસાયટીમાં રહે છે। આરોપી અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો। તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્ર કરીને નકલી ઘી તૈયાર કરતો હતો। આ ઉપરાંત કોઈને ખબર ન પડે અને સાચા ઘી જેવી જ સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ પણ ઉમેરતો હતો। દર્શક મિત્રો, આજે તારીખ 5 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।